પવિત્ર શ્રાવણ માસ અને આજે સોમવારનો દિવસ ત્યારે રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં દર્શન અને જળાભિષેક માટે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તોએ મહાદેવના શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર અર્પણ કરીને વિશેષ શિવ આરાધના કરી હતી। તો પવિત્ર સોમવારના ખાસ પ્રસંગે વિવિધ શિવાલયોમાં પંડિતો અને ભૂદેવો દ્વારા પણ શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। શિવજીને ભજવાનો અનેરો અવસર અને એમાં પણ પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તોનો જ્યાં અવિરત પ્રવાહ હોય અને ભક્તોનો જે ધસારો જોવા મળતો હોય, દરેક શિવાલયોમાં વહેલી સવારથી વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવતું હોય છે। જ્યારે વર્ષો જૂનું મંદિર બિલેશ્વર મહાદેવ જે જોધપુર વિસ્તારમાં આવેલું છે, ત્યાં બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની વહેલી સવારથી ભીડ છે તે જોવા મળી રહી છે। દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરી રહ્યા છે, જળાભિષેક કરી રહ્યા છે। દિવસભર ભક્તોની વિશેષ પૂજા અર્ચના અને શિવજીને આજે ભજતા નજરે પડશે। ત્યારે આજના દિવસનો દર્શનનો લાહવો અને આજના દિવસે શિવજીને ભજવાનું કેટલું મહત્વ રહેલું છે। જે શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીની પૂજા થાય છે, મનુષ્ય પોતપોતાના મનોકામના લઈ અને અહીંયા ભગવાન જુદા જુદા એને ફળ આપનારા દેવો બેઠા છે અને ભગવાનની એવી અસીમ કૃપા છે કે એકવાર તો આપણી પૂજા કરવાનું આપણું એક કર્મ છે, પણ બીજી વાર પૂજા કરો એટલે ભગવાન શિવ છે એ ઋણી બની જાય છે હરેક માનવીનો અને પોતપોતાની મનોકામના લઈને અહીંયા આવીને ભગવાનની નિશ્ચિત પૂરી કરે છે। અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી અહીંયા દર્શન કરવા માટે આવેલા નજરે છે તે પડે છે। શિવજીને આજના દિવસે પૂજા અર્ચનાનો લાહવો મળે એ કેટલું અનેરો માને છે। ખૂબ અનેરો માત્ર છે। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અનેક શુભકામના। બિલેશ્વર દાદાની ખૂબ અત્યંત કૃપા થાય છે અમારા બધાની ઉપર। સર્વેનું કોટી કોટી કલ્યાણ કરનારા મહાદેવ કરુણા નિદાન છે। અહીંયા આવતો શાંતિ બહુ મળે છે, મગજ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે। બહુ ખુશી થાય છે, બહુ આનંદ થાય છે કે રુદ્રાભિષેક કરવા મળ્યો અને બહુ સારી રીતના થવા મળ્યો છે। ત્યારે શિવજીને આજના દિવસે જળાભિષેક તો કરવામાં આવતો હોય છે, વિશેષ શણગાર પણ કરવામાં આવતો હોય છે અને ભગવાનની જ્યાં બિલેશ્વર મહાદેવની આજે મહાઆરતી પણ અત્યારે મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી રહી છે। ત્યારે ભક્તોની જે ભીડ પણ અહીંયા ઉમટેલી નજરે છે તે પડી રહેલી જોવા મળી રહી છે। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે ભક્તોનો પ્રવાહ પણ મંદિરમાં ગુંજતો નજરે પડી રહ્યો છે।